પૂર્ણિમાના પાવન પર્વે સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરમાં ભવ્ય ઉજવણી, પાદુકા પૂજન, યજ્ઞ, આરતી અને સંગીત સભામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા। વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્વામી ભક્તો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ગુરુચરણોમાં વંદના અર્પણ કરી હતી। ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે પાદુકા પૂજન, વૈદિક યજ્ઞ, મહાઆરતી અને ભક્તિમય સંગીત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને પરમ સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદિયો બતાય જેવા પ્રસિદ્ધ દોહાના ભાવને સાકાર કરતા ભક્તોએ પોતાના ગુરુ પ્રત્યે શ્રદ્ધા, સમર્પણ અને આદર વ્યક્ત કર્યો હતો। સાવલીને પોતાની કર્મભૂમિ બનાવનાર પરમ પૂજ્ય બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીએ જીવનભર પ્રેમ, સેવા, સદાચાર, ભાઈચારા અને માનવ સેવાનો સંદેશ આપ્યો હતો। સમાજમાં આરોગ્ય, શિક્ષણ અને લોક કલ્યાણના ક્ષેત્રે તેમના યોગદાનને સ્મરીને ભક્તોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ગુરુ પૂર્ણિમામાં મહોત્સવ દરમિયાન ભક્તોએ ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કરી આધ્યાત્મિક જીવનમાં ગુરુના માર્ગદર્શનનું મહત્વ યાદ કર્યું હતું। ओम नमः शिवाय। गुरु गोविंद दोनों खड़े किनको लागू पाए, बलियारी गुरुदेव की गोविंद देव दिखाए। भारतीय संस्कृतिમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ જ જ્ઞાનરૂપી અજવાળાને જીવનમાં ફેલાવીને અંધકાર દૂર કરે છે। ગુરુ જ જીવનમાં સકારાત્મક પરિવર્તનો લાવી શકે છે। પરમ પૂજ્ય સાવલીવાલા સંત પણ આધ્યાત્મિક ગુરુ તરીકે લાખો લોકોના હૃદયમાં બિરાજમાન છે અને તેમણે પ્રેમ, સેવા, સદાચાર અને ભાઈચારાનો સંદેશ આપીને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યા છે। આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભીમનાથ મહાદેવમાં આ માત્ર તહેવાર જ નહીં, પણ ગુરુ પ્રત્યે સાચા હૃદયથી સમર્પણ અને આદર વ્યક્ત કરવાનો એક પવિત્ર તહેવાર છે। શ્રી ભીમનાથ મહાદેવમાં સાવલીમાં પરમ પૂજ્ય સ્વામીજી આજથી 32 વર્ષ પૂર્વ આવ્યા। તેમણે આ જગ્યાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને અનેક મંદિરોની સાફ સફાઈ, સ્કૂલો, શાળાઓ, કોલેજો તથા માનવ ઉપયોગી કાર્યો કર્યા અને તેથી જ પૂરા ગુજરાતમાંથી આજે ભીમનાથ મહાદેવમાં લાખો લોકો પોતાના ગુરુના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે, માથું ટેકવવા માટે, સમર્પણ કરવા માટે આવે છે। અને આ શુભ દિવસે ભીમનાથ મહાદેવમાં આજે સવારમાં 5 વાગે શહેનાઈ વાદન, 6 વાગે આરતી, 8 વાગે પાદુકા પૂજન તથા 8:30 વાગે હોમાત્મક લઘુરુદ્રનો પણ પ્રયોગ રાખવામાં આવેલો છે તથા 12 વાગે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। તો સૌ ભક્તોએ આનો લાભ લેવા નમ્ર વિનંતી છે। ઓમ નમઃ શિવાય। ભીમનાથ મહાદેવ, સાવલી।